છો ને તમે તો તમારું જે પાણીનું 180 લીટર બધું ઉભરાઈ જશે, એટલે અંદરથી જ પાણી લેવાનું. અને 10 કિલો ગોમૂત્ર લેવાનું. ગોમૂત્ર જુનાગઢ યુનિવર્સિટીમાં જે છે તેને એવું કીધું કે ગોમૂત્રની અંદર સોનું રહેલું છે, જે એનું સુપાચ્ય સ્વરૂપમાં આપણે ગોમૂત્ર લઈએ તો સુપાચ્ય આપણે પચી જાય. એની અંદર લેબ કરાય 5100 એલિમેન્ટ છે ગોમૂત્રમાં. તો 10 લીટર કેટલું લેવાનું ગોમૂત્ર? જેટલું તાજું એટલું સારું. સોરી, જેટલું જૂનું એટલું સારું, અને જેટલું ગોબર તાજું એટલું સારું. હવે 1 કિલો બેસન તમે કોઈ પણ લઈ શકો સિવાય સોયાબીન. એને કાલે પલાળીને મૂકેલું છે, જેથી ગઠ્ઠા ના રહેવા જોઈએ અંદર, નહીતર શું થશે, ફૂગ લાગશે અને આપણે જીવામૃતના બદલે બીજું કંઈ થશે. તો 1 કિલો બેસન આગળ પલાળી દો ને તો તમારે મસળવું ના પડે કે એમાં બધા ટાઈમ લાગે. અને 1 થી 1.5 કિલો ગોળ, જે ગોળ આપણે ગાયોને ભેંસોને ખવડાય અને બીજામાં પણ વપરાતો હોય છે ઘણી વખત. તો 1 કિલો જે આપણે બજારમાં કાળો જે ગોળ આવે છે ને એ ગોળ. અને શેઢાની 1 મુઠ્ઠી માટી. કેમ શેઢાની? કારણ કે આપણે અંદર ઝેર નાખેલું છે. કારણ કે જમીનની અંદર આજ 50-60 વર્ષ પહેલા 3 કરોડ બેક્ટેરિયા હતા, એની જગ્યાએ 40 થી 50 લાખ બેક્ટેરિયા રહ્યા છે. અને સાહેબો ભણેલા છે, લાઈવ સોઇલ ઇઝ લાઈવ. પછી એક દંડો લેવાનો છે આપણે, એને ઘડિયાળના કાંટાની દિશામાં ચલાવવાનો છે. 5 મિનિટ 5 મિનિટ શ્લોક બોલતા જવાના. એટલે હમણાં બેને કીધું ને પોઝિટિવ એનર્જી. 5 મિનિટ ચલાવવાનું. સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં, પૃથ્વી જે દિશામાં ફરે એ દિશામાં. અને ત્યાર પછી એને છાંયે સૂકવવાનું આવે, તડકો અને વરસાદથી બચાવવાનું. ઉપર કંતાન, પ્લાસ્ટિકનું નહીં નાખવાનું, કંતાન નાખવાનું અથવા સુતરાઉ કાપડ. હવે 20 મિનિટની અંદર આ બેક્ટેરિયા અંદર જે રહેલા છે ડબલ થાય. આપણે રાખવાના કેટલા દિવસ? શિયાળો હોય તો 6 થી 7 દિવસ, ઉનાળો ચોમાસું હોય તો 4 થી 5 દિવસ. એ કદાચ મોબાઈલના કેલ્ક્યુલેટરમાં નહીં આવે એટલા અગણિત બેક્ટેરિયા થઈ જશે. હવે આ માપ રહ્યું 1 એકરનું છે. થોડું વધારે નાખો તો કોઈ એવું કોઈ ઇસ્યુ નહીં આવે, પણ આ 1 એકરનું માપ છે. દર 21 દિવસે પાણી સાથે તમે જવા દો. ફ્લડ ઇરિગેશન કરતા હોય તો ફ્લડમાં, જો ડ્રીપ હોય તો ડ્રીપની અંદર એ રીતનું તમે મૂકી દો, જેથી ગળાઈ જાય એટલે આપણી લાઈનો ચોકઅપ ના થાય. એના માટે મેં બનાવેલું છે ડ્રીપમાં કઈ રીતે આપવું એ. તો પીવીસીનો પાઇપ લઈને એને હોલ પાડીને એને લગાવી દીધું છે સાડી. પછી એક બીજું નાનું અંદર મૂક્યું છે, જેથી અંદર આપણી લાઈન રે ચોકઅપ ના થાય. ફ્લડ ઇરિગેશન હોય, જેને બોર હોય નાના, તો ઉપર નીચે હોલ પાડી દો તમે 9 ઇંચ ઉપર. એટલે જ્યારે તમે આપો ત્યારે તમારે ગાળવાનું, હલાવવાનું નથી. આગલા દિવસ 24 કલાક નહીં હલાવવાનું. જે 9 ઇંચ ઉપર રહ્યો એ તમે ચકલી ચાલુ કરશો નળ, અને તમે બોરની અંદર સીધું આપશો તો તમારે ઢોળિયો છે ત્યાં નહીં મૂકવાનું, સીધું તમારે ડાયરેક્ટ જતું રહેશે દરેક જગ્યાએ. આ 21 દિવસે આપવાનું. આને તમે સ્પ્રે કરી શકો. 21 દિવસથી 25 દિવસનો પાક હોય આપણો, તો લીટરથી 500 ગ્રામ તમે એક પંપમાં નાખીને કરી શકો. એથી મોટો પાક હોય તો 1.5 લીટરથી 2 લીટર તમે કરી શકો છો. જેનાથી શું થશે,
આપણા જમીનની અંદર રહેલા જે ઉર્વરક શક્તિ એની જે જમીનની ફળદ્રુપતા રહી એ વધશે. આની અંદર 5 આયામો છે, સાહેબે પણ વાત કરી 5 આયામો છે, જેમાં ઘન જીવામૃત